घनश्यामाय नीलकण्ठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बड़देवजी महाराजनी जय। स्वामीनारायण हरे संवंत 1876 महासुदी आठमने दिवस श्रीजी महाराज श्री गरड़ा मध्य दादा खाचरना दरबाરમાં श्री वासुदेव नारायणना मंदिरनी આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પાગને વિશે એક આંટે કરીને બોકાની વાળી હતી ને પાગ ઉપર ધોળા પુષ્પનો હાર બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું તેને સ્નેહ કયો, એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે। અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ। અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય। અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો એના સ્નેહમાં ફેર છે। અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે અને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબડતો ડામ દે અને જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય અને વહમો લાગે, એવી રીતે જેનું વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું। તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેવી જણાઈ આવશે। ગરડા પ્રથમ પ્રકરણનું 44મું વચનામૃત છે। આ વચનામૃતમાં પ્રેમ કોને કહેવાય એની સુંદર મજાની મહારાજે વ્યાખ્યા કરીશ। આમ તમે શાસ્ત્રોમાં જુઓ તો ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, એની સ્પષ્ટતા બહુ સરસ રીતે કરવામાં આવી છે। દાખલા તરીકે ધર્મ એટલે ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુત્પાદિત। શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલો એવો જે સદાચાર એનું નામ ધર્મ કહેવામાં આવે છે। નીતિ પ્રમાણે રહેવું, ગાડીને પાણી વાપરવું, આવા જે શ્રુતિ સ્મૃતિની અંદર બતાવેલા સદાચાર એને ધર્મ કહેવાય। પછી જ્ઞાન એને કહેવાય કે જીવ, માયા, બ્રહ્મ
એનું વસ્તુતઃ રૂપ જાણવું એને જ્ઞાન કહેવામાં આવે છે. વૈરાગ્ય એને કહેવામાં આવે કે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું, ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય કહેવાય. ભક્તિ કોને કહેવાય? તો મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ જ્ઞાન યુક્ત ભગવાનને વિશે અતિશય પ્રેમ, એનું નામ ભક્તિ કહેવામાં આવે છે. પણ પ્રેમ એટલે શું? પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ જ ન જાને કોઈ. બધા પ્રેમ પ્રેમ કહે છે, પણ પ્રેમ એટલે શું? પોથી પઢકર જગમુવા પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેશો પંડિત હોય. બહુ સરસ મજાનું કવિએ લખ્યું છે કે ગમે એટલા શાસ્ત્રો પુરાણો તમે ભણો, પણ 2.5 અક્ષર પ્રેમનો જ્યાં સુધી તમે ભણ્યા નથી ત્યાં સુધી એને પંડિત ન કહેવાય, એને થોથા પંડિત કહેવાય. તમે જુઓ કે એક સંતે બહુ સરસ મજાનું લખ્યું છે કે નામ લિયા ઉસને સબ લિયા सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. 4 વેદનો અભ્યાસ કરેલો હોય, કંઠસ્થ હોય, પણ કવિ એમ કહે છે કે જો ભગવાનનું નામ ન આવડ્યું તો એને કાંઈ નથી આવડ્યું. સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે મહારાજ બધા બ્રાહ્મણોને દક્ષિણા દેવા માટે બેઠા છે. ખૂમચામાં રૂપિયા ભરેલા છે. લાઈનમાં બ્રાહ્મણો ચાલ્યા આવે છે. મહારાજની પાસે આવે એટલે ભગવાન પૂછે છે કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? તો કહે છે કે 1 વેદ ભણ્યો. એટલે તરત જ ભગવાન 1 મુઠ્ઠી ભરી અને એને રૂપિયા આપે. બીજા ભૂદેવ આવે એને પૂછે કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? તો કહે છે કે 2 વેદ. એટલે મહારાજ તરત જ 2 ભરી મુઠ્ઠી ભરીને રૂપિયા આપે. આ રીતે ક્રમશઃ એક પછી એક બ્રાહ્મણો લાઈનમાં ચાલ્યા આવે છે, બધાને દક્ષિણા આપે છે. એમાં છેલ્લે એક બ્રાહ્મણ ગામડાના હશે. મહારાજે પૂછ્યું કે ભૂદેવ તમે કેટલું ભણ્યા? તો કહે છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કહે છે કે અમે તમને પૂછીએ છીએ કે તમે કેટલું ભણ્યા? તો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ હું કાંઈ નથી ભણ્યો, માત્ર મને તમારું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલું આવડે છે. એ મહારાજ ઊભા થઈ ગયા અને ખૂમચો આખો રૂપિયાનો ભરેલો હતો એ ભૂદેવને આપી અને કહે છે કે ભૂદેવ તમે તો ભણવા જેવું બધું જ ભણી લીધું. તમે ને સ્વામિનારાયણ નામ આવડ્યું ને એટલે તમે બધું જ ભણી લીધું. નામ લિયા ઉસને સબ લિયા सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. જેને ભગવાનનું નામ નથી આવડ્યું, જેને ભગવાનમાં પ્રેમ નથી, તો કહે છે કે ગમે એટલા શાસ્ત્રો ભણ્યા હોય છતાંય વાસ્તવિકમાં એને પંડિત ન કહેવાય. અને તમે જુઓ કે કોઈ શાસ્ત્રો ભણેલા નહોતા, પણ જેને ભગવાનનું નામ આવડ્યું, જેને ભગવાનમાં પ્રેમ થયો,
વાલ્મીકી ઋષિ શું ભણેલા હતા? વાલ્યો લૂંટારો હતો, પણ મરા 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 ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. રામ 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 રટન કરતા કરતા ત્રિકાલગ્ન બની ગયા. રામ ભગવાન હજી પ્રગટ નહોતા થયા ત્યાં તો રામાયણની રચના કરી નાખી. સુરદાસ, મીરા, કબીર, ભોજા ભગત, ગામડાના ભોજા ભગત, એને બનાવેલા ભજન, એના પદોના અર્થ આજે નથી કોઈ કરી શકતા. પાનબાઈ, ગંગા સતી, ગામડાની એક અભણ મહિલા, એને શું કર્યું? ભગવાનના નામનો જપ કર્યો. તો અહીંયા પ્રેમ વિશે આપણે જાણીએ છીએ, પણ પ્રેમને જાણતા નથી. આપણે શરાબ વિશે જાણીએ છીએ, પણ આપણે શરાબને જાણતા નથી. શરાબ કેટલી બ્રાન્ડનો આવે છે, એની અંદર કેટલા અંશે આલ્કોહોલ હોય છે, એ પીવાથી શું શરીરમાં નુકસાન થાય છે, શરીર ઉપર શોની અસર થાય છે, તો આપણે એના વિશે જાણીએ, પણ શરાબને નથી જાણતા. શરાબને તો એ જાણે છે કે જેને પીધો હોય એ. એક દારૂ પી અને થાંભલા ઉપર ચડી ગઈ. તે પોલીસ જોઈ ગયા, આવીને થાંભલાય રે લાકડી ફટકારી. અય હેઠો ઉતર. એ કે મારા ઘરે જવું છે. પણ તારું ઘર તો બંધ છે. એ કે આ લાઈટ ચાલુ હે ને મારું ઘર બંધ કહો છો કે? દારૂ પી ગયો હોય ને તેને આકાશમાં એનું ઘર દેખાય. આપણે બધા પ્રેમ વિશે જાણીએ છીએ, પણ પ્રેમને જાણતા નથી. તો હવે પ્રેમ કોને કહેવાય? સુંદર મજાની આ વચનામૃતની અંદર મહારાજે જે પ્રેમની છણાવટ કરી છે ને, બાકી કોઈ વચનામૃતની અંદર આટલી પ્રેમની સુંદર મજાની વ્યાખ્યા તમને ક્યાંય જોવા નહીં મળે. તો પ્રેમ એટલે શું? પ્રેમ કોને કહેવાય? અત્યારે માણસો પહેલાં પ્રેમમાં પડે, પછી વેમમાં પડે અને પછી ડેમમાં પડે. કામના રહિતમ પ્રેમ. પ્રેમ એને કહેવામાં આવે છે કે જેને કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય, કોઈ પણ પ્રકારની કામના ન હોય, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય, એનું નામ કહેવામાં આવે છે પ્રેમ. જ્યાં કામના છે ને, જ્યાં અપેક્ષાઓ રહેલી છે ને, એને પ્રેમ ન કહેવાય. અને તમે જુઓ કે જેના પ્રત્યે આપણે પ્રેમ કરીએ છીએ, સંસારમાં જુઓ તો એના પ્રત્યે કાંઈક ને કાંઈક અપેક્ષાઓ રહેલી જ હોય છે ને. પતિને સુખ મળે છે એટલા માટે પત્નીને ચાહે છે, એમાં પ્રેમ કરે છે. પત્નીને સુખ મળે છે પતિ પાસેથી એટલા માટે પત્ની છે પતિને ચાહે છે. અને બાળકો પાસેથી સુખ મળે છે એટલા માટે પતિ પત્ની પોતાના બાળકોને ચાહે છે. સંસારમાં કોઈ પણ માણસ પ્રત્યે પ્રેમ કરે છે તો સ્વાર્થ વિનાનો પ્રેમ હોતો જ નથી.
હેતુ વિના ન હોય હેત આ દુનિયામાં હેતુ રે વિના ન હોય હેત પાટે બેસાડી પૂજા કરે પણ જ્યાં સકી જીવે રે શકે મુવા પછી જો એનો આત્મા આવે તગડી મૂકે કહી પ્રેત આ દુનિયામાં હેતુ રે વિના ન હોય હેત આ દુનિયામાં હેતુ રે વિના ન હોય હેત હેતુ એટલે સ્વાર્થ વિનાનું આ દુનિયામાં કોઈ પ્રત્યે હેત કરતું જ નથી. પાટે બેસાડી પૂજા કરે પણ જ્યાં સુધી જીવી રે શકે પતિ જીવતો હોય ત્યાં સુધી પાટલા ઉપર બેસાડીને નવરાવે પાટલા ઉપર બેસાડીને ખવરાવે મોઢામાં કોળિયા આપે એની પૂજા કરે પણ ક્યાં સુધી એ જીવી શકે ત્યાં સુધી જીવતો છે ત્યાં સુધી મરી ગયો હોય ને પછી ચિત્તામાં એનો અગ્નિ સંસ્કાર પૂરો થઈ ગયો હોય અને પછી એને દેખા દે તો ભુવાને બોલાવો ડાકલા બેવારો મરચાનો ધુમાડો આપો હારાને બાટલીમાં ઉતારી દો અને બૂચ મારી દો કે માત કહે મેરો સૂત પૂત સપૂત હે બેની કહે મેરો સુંદર ભૈયા तात કહે મેરો હે કુલ દીપક લોક में लाज अधिक बढ़ैया पत्नी कहे प्राणपति जिनके जोके लेव में बलैया कवि गंग कहे सुनसा अकबर जिनकी गांठ सफ़ेद रुपैया આ દુનિયામાં માતા કહે મેરો પૂત સપૂત હે માં કહે છે કે મારો દીકરો છે ઓહો કેવો પવિત્ર છે બેની કહે મેરો સુંદર ભૈયા આહા મારો ભાઈ કેટલો સુંદર છે પણ બળેવના દિવસે રાખડી બાંધવા માટે આવ્યું હોય અને પછી તમે કાંઈ ન આપો તો ખબર પડે કે બેનને ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે. तात કહે મેરો હે કુલ દીપક तात કહે છે કે ઓહો મારો દીકરો છે એ તો કુળનો દીવો છે પણ કમાઈને ઘરે આપતો હોય તો लोक में लाज अधिक बढ़ैया पत्नी कहे प्राणपति जिनके जोके में लेव बलैया आहा पत्नी કહે છે કે મારા પ્રાણપતિ મારો પ્રાણ છે આટલો બધો વાલો હોય પણ કારણ શું છે સ્વાર્થ કોઈ સ્વાર્થ વિના કોઈ પ્રત્યે પ્રેમ કરતું જ નથી. એક જુવાનીઓ સાધુની પાસે બેસવા માટે આવેલો એટલે જુવાનીઓ ઊભો થઈને ઘર તરફ જવાની તૈયારી કરી એટલે સાધુ કહે છે કે ભાઈ બેસો બેસો તો કહે છે કે મારે નહીં બેસી શકાય કાં તો કહે છે કે મારી પત્ની છે ને પતિવ્રતા છે અને મને જમાડ્યા સિવાય એ જમતી નથી. સાધુ કે એવું ન હોય. જુવાનીઓ કહે છે કે તમે સાધુ થઈ ગયા તમને કાંઈ ખબર ન હોય. પેલા સંત કહે છે કે આજ તું પરીક્ષા કર તું એમ કહે છે ને કે હું ન ખાઉં ત્યાં સુધી મારી પત્ની ખાય નહીં મારી રાહ જોઈને બેસી તું ઘરે જઈ પગથિયે ચડતા ચડતા તારે પડી જવાનું મોઢામાંથી ફીણ બહાર કાઢી નાખવાના આંખના ડોળા બહાર કાઢી નાખવાના શ્વાસ લેવાનું બંધ કરી દેવાનું
જાણે સપ પડ્યું હોય ને એ રીતે તું પડી જાય છે અને પછી જોઈજે તું એમ માનેશ કે મારી પત્નીને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ છે, પણ તારી વાત ખોટી છે, તને ખ્યાલ નથી. સાધુએ કઈ રીતે વે ભજવો આબે હૂબ બધું શીખવાડી દીધું. જુવાનીઓ તો ઘરે ગયો ને પગથિયા ચડતા ચડતા ભૂલ એકા હેઠો પીડ્યો. એની પત્ની હજી રસોડામાં રસોઈ બનાવતી હતી, તૈયારી કરતી હતી. તો અવાજ થયો એટલે તરત બહાર આવી. ત્યાં તો એના પતિને પડેલો જોયો એટલે તરત જ આવીને આમ જોયું. આ મોઢામાંથી ફીણ નીકળી ગયેલા, છાતીએ હાથ મૂક્યો, ત્યાં ધબકારા બંધ. વિચાર કર્યો કે મરી ગયો. હવે જો હું રડવાનું શરૂ કરી દઈશ તો આજુબાજુમાં બધા માણસો ભેગા થઈ જઈશ અને હજી તો મારે ખાવાનું બાકી છે. પછી તો બધા માણસો ભેગા થઈ જાય ને અગ્નિ સંસ્કાર કરીને આવે ને ત્યાં તો સાંજ પડી જાય છે. તો એને શું કર્યું, એ લોટ હતો ને એમાં ઘી નાખી અને થોડું કુલેર જેવું કરી એનો વાટકો ભરી અને કબાટમાં મૂકી દીધો કોઠલામાં. અને દહીંનું માટલું હતું ને એ આમ કોઈને ખબર ન પડે એ રીતે આમ ફદાફદ મારતી દહીંનું માટલું ખાલી કરી નાખ્યું. ઓલો જુવાનીઓ હતો ને એનો પતિ આમ ઊભો થઈને બધું બારીમાં જોતો હતો. પાછો હતો ને એમને એમ સૂઈ ગયો. ઓલે તો બરાબરનું દહીં ખાઈ બધું મોઢું વ્યવસ્થિત સાફ કરી અને એનો પતિ જ્યાં પડ્યો હતો ને એનું માથું ખોડામાં લઈને એ તો પોક મૂકીને મીંડી રોવા. રોતી જાય ને બોલતી જાય કે સ્વર્ગે મટામટ ચાલિયા તમે કંઈક કહેતા જાયજો જી. હે પતિદેવ, તમે આંખના મટકાની જેમ અચાનક જતા રહ્યા, તમે મને કાંઈ કીધું નહીં, કાંઈ કહેવાય ન રહ્યા. અને આમ બોલતી જાય ને રોતી જાય. ત્યાં એનો પતિ ઊભો થયો. ઊભો થઈ અને કહે છે કે તારું પતિવ્રતાપણું રહેવા દે. એ દહીં ફદાફદ મારિયા હવે કોઠલામાં છે તે ખાજે જી. કે આજ મને ખબર પડી, પેલા સંત કહેતા હતા કે માત્ર પ્રેમ છે ને એ સ્વાર્થ વિના કોઈ કરતું નથી. આજ મને ખ્યાલ આવ્યો કે આ દુનિયા છે એ સ્વાર્થની છે, માટે હવે સંસારમાં રહેવાય નહીં. અને જુવાનીઓ ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો. તો પ્રેમ એને કહેવામાં આવે છે કામના રહિતમ. જ્યાં કોઈ પણ પ્રકારની કામનાઓ અપેક્ષાઓ ન હોય, સ્વાર્થ ન હોય, એનું નામ પ્રેમ કહેવામાં આવે છે. કદાચ તમે એમ કહેતા હોય કે 100% સ્વાર્થ હોય તો માણસ કોઈ જીવી ન શકે. પણ દરેકમાં ભગવાને થોડો થોડો પ્રેમ મૂક્યો છે. જો પ્રેમ ન હોય ને તો આખો સંસાર સળગી જાય. થોડા ઘણા અંશે દરેકમાં પ્રેમ હોય જ. એને કારણે જ માણસો સુખેથી જીવી શકતા હોય છે. જેથી પ્રેમ હાવ ખલાસ થઈ જાય તો કોઈ માણસ જીવી ન શકે. જો લૂંટારા હોય ને આપણે પૈસા લઈને જતા હોય ને એ પાછળ પડે તો એક પૈસાને માટે આપણને કાપી નાખે છે. એનું કારણ શું છે? એનામાં પ્રેમ નથી. જ્યારે બાપને દીકરા પ્રત્યેથી પ્રેમ હાવ ખતમ થઈ જાય તો બાપ હોય દીકરાને મારી નાખતા હોય છે. દીકરાને બાપ પ્રત્યે પ્રેમ હાવ ખતમ થઈ જાય તો દીકરો છે બાપને મારી નાખતો હોય છે. પત્ની હોય છે પતિને મારી નાખતી હોય છે. પતિ હોય છે પત્નીને મારી નાખતી હોય છે. તો
જેનામાં 8 બાબત ન હોય એને પ્રેમ કહેવામાં આવે છે. એક તો કામના રહિતમ પ્રેમ, બીજું અનન્યતા, એકમાં જ પ્રેમ હોય, બીજું વિરહ ભાવ હોય, એનો વિયોગ થાય તો એના વિના રહી ન શકાય તો એને પ્રેમ કહેવાય. ચોથું લક્ષણ છે સેવા હોય. જેના પ્રત્યે તમને પ્રેમ હોય તો દોડી દોડીને એની સેવા કરે. ઘણા કહેતા હોય કે તમારે વિશે મને પ્રેમ છે, આપણે એમ કહીએ કે પાણીનો લોટો ભરીને આપો ને, તો કહે છે કે તમે ઊભા થઈને લઈ લો ને, તો એનું નામ પ્રેમ ન કહેવાય. સેવા હોય તો સમજવાનું કે આપણા પ્રત્યે એને પ્રેમ છે. પછી સ્મરણ હોય, કોઈ દિવસ એને વિસરાય નહીં, અખંડ એની સ્મૃતિ રહેતી હોય. જેના પ્રત્યે પ્રેમ હોય ને એનું સતત સ્મરણ થતું હોય. અને છઠ્ઠું લક્ષણ છે સમર્પણ. જેના પ્રત્યે પ્રેમ હોય એના પ્રત્યે બધું જ સમર્પણ કરવા માટે તૈયાર થઈ જાય. આ છઠ્ઠું લક્ષણ છે. પ્રેમનું સાતમું લક્ષણ છે આજ્ઞામાં વર્તે. જેના પ્રત્યે પ્રેમ હોય ને એ જેમ કહે એ પ્રમાણે એની આજ્ઞામાં રહે તો એના પ્રત્યે પ્રેમ હોય. આઠમું લક્ષણ છે અનુવૃત્તિમાં રહે. તો આ એક સાથે એક જ વ્યક્તિમાં 8 લક્ષણો પ્રગટે તો એનું નામ પ્રેમ કહેવામાં આવે છે. નારદજીએ સરસ મજાની પ્રેમની વ્યાખ્યા કરી છે કે પ્રતિક્ષણમ વર્ધમાનમ. ક્ષણે ક્ષણે જે વધતો જાય એનું નામ કહેવામાં આવે છે પ્રેમ. દાખલા તરીકે ગંગાજી છે, ગંગાજી એ જ્યારે નીકળે છે ને ત્યારે એનો પ્રવાહ ગોમખમાંથી જ્યારે પાણી નીકળે છે એ તો નાનો પ્રવાહ હોય છે, પણ એ જેમ જેમ દૂર જતી જાય ને એમ એમ ગંગાનો પ્રવાહ વિશાળ બનતો જાય છે. એમ નારદ મુનિ કહે છે કે પ્રતિક્ષણમ વર્ધમાનમ. સંસારની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ પહેલાં ઘૂઘવાટા મારતો હોય અને પછી ધીમે ધીમે પ્રેમ ઓછો થતો જાય. પણ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનના બારામાં પ્રેમ છે ને પહેલાં ઓછો હોય ને પછી ધીમે ધીમે વધતો જાય છે. બીજું પ્રેમનું લક્ષણ બતાવતા કહ્યું છે કે તદ વિસ્મરણે વ્યાકુળતા. તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા. એ ભગવાનનું વિસ્મરણ થાય તો વ્યાકુળ બની જાય. ચૈતન્ય મહાપ્રભુ એને ભગવાનને વિશે કેટલો બધો પ્રેમ હતો કે જગન્નાથ મંદિરની ધજા જોવે સમાધિસ્થ થઈ જાય. રાત્રે સૂતા હોય અચાનક ઊંઘ આવી જાય ને હરિબોલ હરિબોલ કરતા તો જાગી જાય ને તો એને એમ થાય કે ઓહો ભગવાનને ભૂલીને મેં ઊંઘમાં પ્રેમ કર્યો. એને એટલો બધો વિરહ થતો. નરસિંહ મહેતા ભગવાન વિના રહી ન શકતા. ભગવાનનો વિરહ થાય તો આંખમાંથી આંસુ પડે. શ્રીજી મહારાજ વખતે સંતો એવા હતા આખો દિવસ મહારાજની સામે એક મીટે જોઈ જ રહેતા. રાત્રિનો સમય થાય મહારાજ અક્ષર ઓરડીમાં સૂવા માટે જાય. ઢોલિયામાં મહારાજ
જ્યારે સૂવા માટે આડે પડખે થાય, બધા જ સંતો મહારાજની સામે જોઈ જ રહ્યા હોય એક મીટે. તો આધારાનંદ સ્વામી કહે છે કે મહારાજ પછી માથે વસ્ત્ર ઓઢી જાય ને બધા સંતો પૃથ્વી ઉપર ઢળી પડતા. સ્નેહ એને કહેવામાં આવે છે કે જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું અને ઈશક લાગી જેના અંગમાં તેનું માસુક વિના મન લીજે રાચ્યું નહીં કોઈ અંગમાં. લોહી માંસ અને લાલી મુખની હરી જાતા એટલું હરી ગયા અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીના વળતા તનમાં તે રહ્યા. નયણે નિરખતા નાથને જે મટકે કરી પાપણે મળે તે જ બ્રહ્મા ભૂલા તારી કારે બાઈ તું નવ કડે. પ્રેમ ગોપીઓને ભગવાનમાં કેટલો હતો? તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રીતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય. જેમ જળ વિયોગે જસ ન જીવે, પણ જીવે દાદુર કુરમ દોય. ભગવાન વિના પ્રેમીના પ્રાણ ન રહે. કેવી રીતે? તો માછલી હોય ને, માછલી એને તમે પાણીમાંથી બહાર કાઢો ને તો એ તરફડીને મરી જાય. એ રીતે પ્રેમી હોય એને ભગવાનનો ક્ષણનો વિયોગ થાય તો એ ભગવાન વિના રહી ન શકે. પાપનું મૂળ લોભ છે, વ્યાધિનું મૂળ રસ, દુઃખનું મૂળ સ્નેહ છે. એ ત્રણેયનો સુખને માટે ત્યાગ કરવો જોઈએ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચીને કોઈ. આઠે પહોર ભીંજા રહે, પ્રેમ કહાવે સોય. પ્રેમ બરાબર યોગ નહીં, પ્રેમ બરાબર ધ્યાન. પ્રેમ ભક્તિ બિન સાધના, સબહી થોથા જ્ઞાન. તુલસી જાકે રામ સો નાહી સયજ સ્નેહ, મુંડ મુંડાયો વૃથા ભાંડે જાય તજી ગે. પ્રેમની આગળ સાધન સર્વે, રવિ આગળ જેમ તારા. મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ, પીછે તે પ્રભુને પ્યારા. તો હવે આવો પ્રેમ કઈ રીતે પ્રગટે? તો મહારાજ કહે છે કે એવા જે પ્રેમી હોય એનો પ્રસંગ કરવાથી સતપુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાચર બોલ્યા છે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ નથી થતી? શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રસંગ તો કરો છો, પણ અડધો અમારો પ્રસંગ કરો છો અને અડધો જગતનો પ્રસંગ કરો છો. તે માટે ભગવાનને વિશે પ્રીતિ થતી નથી. મહારાજ કહે છે કે જેને ભગવાનને વિશે પ્રેમ હોય એને ભગવાન સિવાય બીજો ઘાટ સંકલ્પ થાય તો જેમ બળબડતો ડામ દે, ઓલો અગ્નિમાં તપાવેલો ચીપિયો હોય અને એ તમારા કપાળે અડાડે તો કેટલું વહમું લાગે, રાડ પડી જાય ને.
એમ ભગવાન વિના બીજો ઘાટ સંકલ્પ થાય તો એવું ભગવાનના ભક્તને વહમું લાગવું જોઈએ. તો સમજી લેવાનું કે આપણને ભગવાનમાં પ્રેમ છે. હવે આપણો તપાસ કરીએ કે આપણને ભગવાન વિના આખા દિવસમાં કેટલા ઘાટ સંકલ્પ થાય છે, પણ તોય કોઈ દિવસ આપણને ખીજ ચડી. મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું કે જેમ આપણે પંચામૃત ભોજન જમતા હોઈએ અને એમાં કોઈ ધૂળ ખૂબો ભરીને નાખે અને જેવું આપણને વહમું લાગે ને એવું ભગવાન વિના બીજો ઘાટ થાય તો આપણને વહમું લાગે. તો સમજવાનું કે ભગવાનને વિશે આપણને એવો પ્રેમ છે. તો પછી આવો પ્રેમ માટેનું મહારાજે સુંદર મજાનો જવાબ આપ્યો કે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. જેને ભગવાનને વિશે પ્રેમ હોય ને એનો પ્રસંગ કરે, એનો સંગ કરવામાં આવે તો એવી ભગવાનને વિશે પ્રીતિ થાય છે. સમી મુંજપુર નામનું ગામ છે. ત્યાં એક સંઘા પટેલ રહેતા હતા. પણ નાનપણથી જ એને ભગવાનને વિશે એટલી બધી પ્રીતિ, નાનપણથી જ ભગવાનની ભક્તિમય જીવન ગાળતા હતા. પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય આવી ઈચ્છાથી એને સાધુ મહાત્માઓનો સમાગમ, કથા શ્રવણ તથા જપ વ્રત વગેરે ખૂબ શ્રદ્ધાથી કરતા હતા. આ સંઘા પટેલ સમી મુંજપુર નામનું ગામ છે ત્યાંના હતા. આમ પ્રભુના પ્રત્યક્ષ દર્શન માટે અનેક ઉપાયો કરવા છતાં એમને પ્રભુના દર્શન થયા નહીં ને ત્યારે પોતે વિચાર કર્યો કે આ દેહથી જો પ્રભુના દર્શન ન થાય તો જીવવું એ વ્યર્થ છે. કેવળ શરીરના ભરણ પોષણમાં જિંદગી વીતી જાય એ કાંઈ મનુષ્ય જન્મની સાર્થક નથી. પશુ પંખીઓની પેઠે બુદ્ધિજીવી મનુષ્ય પણ માયિક વસ્તુ પદાર્થો મેળવવામાં કે વૈભવ વિલાસ ભોગવવામાં જો આનંદ માને તો એ પ્રભુનો ગુનેગાર બને. અનંત જન્મ સુધી ફરીને આવો માનવ દેહ તો નથી મળવાનો. માટે હવે પ્રભુના દર્શન ન થાય તો આ દેહ રાખવો નથી. આ રીતે નિશ્ચય કરી તીવ્ર શ્રદ્ધા સાથે દ્રઢ સંકલ્પથી એને અનજળનો ત્યાગ કરી ગામના પાંદરમાં મુંજેશ્વર મહાદેવના બેસી એકાગ્ર વૃત્તિથી શ્વાસોશ્વાસે રામ નામનો જપ કરવા લાગ્યા. શંકરનું મંદિર હતું ને મુંજેશ્વર મહાદેવ. ખાવા પીવાનું એને છોડી દીધું. પ્રભુ ઈચ્છાથી રાત્રિ આકાશવાણી થઈ, હે ભગત, તું શા માટે મરવા તૈયાર થયો છે? અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન વિચરેશ. કાઠિયાવાડમાં ગઢડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન છે, એના દર્શન કરવાથી તારો મોક્ષ થશે. આ રીતે 3 વાર આકાશવાણી થઈ. અને આ જુવાનીઓ તરત જ ભગવાનના દર્શન માટે ઘરનો ત્યાગ કરી અને ગઢપુર આવ્યો. ગઢપુર આવ્યો ને ત્યાં એને સચ્ચિદાનંદ સ્વામીનો ભેટો થઈ ગયો. પહેલાં સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. અને સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમની નદી નહીં પણ પ્રેમનો દરિયો. જેવો જગન્નાથી દરિયો ગાંડો ને એવો પ્રેમ ભગવાનને વિશે સચ્ચિદાનંદ સ્વામીને. પૂછ્યું ક્યાં ગામનો? તો કે મુંજપરનો. શા માટે તું અહીંયા આવ્યો છું? તો કે મારે ભગવાનના દર્શન કરવા છે. ચાલ તને ભગવાનના દર્શન કરાવું. અને સચ્ચિદાનંદ સ્વામી મહારાજની પાસે લઈ ગયા અને મહારાજના દર્શન કરતાની સાથે એકદમ શાંતિ થઈ ગઈ. અને જુવાન મહારાજની સામે એક મીટે જોઈ જ રહ્યો. મહારાજ કહે છે કે શું તારી ઈચ્છા છે? તો કે મહારાજ, મારે તમારી સેવામાં રોકાવું છે. મહારાજ કહે છે કે સારું, આ સ્વામીની સાથે તું રહે. સ્વામી ત્યાં લક્ષ્મીવાડીએ રહેતા અને શાકભાજી ફૂલ થાય તો એ બધી સેવા કરતા. અને સ્વામીની સાથે રહ્યા. સ્વામી એવી ભગવાનના મહિમાની વાતો કરે ને એને કારણે સ્વામીને જેવું ભગવાનમાં હેત હતું ને એવું હેત આ જુવાનિયાને થઈ ગયું. એકવાર તો
સરસ મજાના જામફળ થયા. જામફળને જોયા અને તરત જ તોડીને દોડતા દોડતા મહારાજની પાસે આવ્યા. મહારાજને કે મહારાજ 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 સરસ મજાનું જામફળ. તે મૂળજી બ્રહ્મચારી કે લાવો મહારાજ, હું સુધારીને લાવું. તો મહારાજ તો એમને એમ ખાવા માંડ્યા. બ્રહ્મચારી કહે છે કે મહારાજ આટલા બધા હું ઉતાવળા થાવ છે? તો મહારાજ કહે છે કે હું ઉતાવળો નથી થતો, પણ આ જુવાનિયાનો પ્રેમ એટલો બધો ગાંડો છે કે એને કારણે મારે ઉતાવળ થઈ જાય છે. હવે બહેનું એવું કે એકવાર મહારાજ ગરડામાં બિરાજમાન હતા. એ વખતે વડતાલથી આનંદાનંદ સ્વામી આવ્યા. મહારાજને પગે લાગીને કે મહારાજ, ઉત્સવ સમયમાં ગાડું બળદ હાચવે એવો એક પાડો અમને આપો ને. મહારાજે પૂછ્યું, આનંદાનંદ સ્વામી સાથે જાય એવો કોઈ પાડો છે? ત્યારે સાધુએ કહ્યું કે બધું કામકાજ કરે એવો એક પાડો સચ્ચિદાનંદ સ્વામી પાસે છે. પછી મહારાજે એને બોલાવીને આજ્ઞા કરી તમે આનંદાનંદ સ્વામી સાથે વડતાલ સેવા કરવા જાઓ. અને સગંગા ભગતે સચ્ચિદાનંદ સ્વામી કહ્યું, સ્વામી મને વડતાલથી વહેલો તેડાવી લઈ ગયો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું, બહુ સારું, જાઓ વહેલા તેડાવી લઈશ. પછી આનંદ સ્વામી સાથે વડતાલ ગયા. પણ એટલું બધું એને દુઃખ થયું કે ઓહો, મહારાજનો સાથ છોડી અને એમનાથી દૂર જવાનું. સ્વામી એમને ગાડું બળદ સોંપ્યા. એટલે તેઓ સમયમાં ઉપયોગી સાધન સામગ્રી ભેગી કરવી વગેરે સેવા કરવા લઈ ગયા. અને આનંદ સ્વામીએ પૂરી તૈયારી કરી. શ્રીજી મહારાજ સંતો પાર્ષદો અને હરિભક્તોની સાથે વડતાલ પધાર્યા. અને ભારે ધામધૂમથી સમયો થયો. પછી વડતાલથી ચાલ્યા ને ત્યારે મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું કે અમારી સાથે એક ગાડું ઝાંખડા સુધી મોકલો. ઝાંખડા ગામ હશે. તે આનંદ સ્વામીએ સંઘા ભગતને મોકલ્યા. મહારાજ ઝાંખડા પહોંચ્યા એટલે એને પાછા વાળ્યા. ત્યારે સંઘા ભગત ગાડેથી ઉતરી પગે લાગીને બોલ્યા, મહારાજ મને ગરડા વહેલો તેડાવી લઈ જાઓ મહારાજ. મહારાજે કહ્યું, બહુ સારું, હવે તમે પાછા વળો. એમ કહી મહારાજ ચાલતા થઈ. એટલે સંઘા ભગત તો ત્યાં જ ગાડું ઊભું રાખીને મહારાજની પાછળ પાછળ ચાલવા લઈ ગયા. એટલે મહારાજે ફરીને કહ્યું, પાછા વળો પાછા વળો. એ સાંભળી તેઓ થોડી વાર ઊભા રહેતા. પણ મહારાજ ચાલે ને એટલે પાછળ ને પાછળ ચાલતા થાય. એમ ઘણી વાર મહારાજે એને ઊભા રાખ્યા. તો પણ ગાડું માર્ગમાં ઊભું મૂકીને 2.5 ગાંવ સુધી એટલે 10-12 કિલોમીટર સુધી પાછળ ને પાછળ ગયા. આ બાજુ ગાડું એમને ઊભું. બળદ વિચાર કરે કે બોલો ગયો ક્યાં? મહારાજ કે હવે પાછા વળો, આગળ આવશો નહીં. આમ કહી મહારાજે બહુ આગ્રહથી એને પાછા વાળ્યા. ત્યારે પાછા વડતાલ ગયા. આવું અત્યંત હેત એને મહારાજને વિશે થયું. હવે બન્યું એવું કે મહારાજના મોટા ભાઈ રામપ્રતાપ માટે ગઢપુરમાં એક જુદી માફાવાળી ગાડી રાખી હતી. ગાડી બેસી લક્ષ્મીવાળીએ રાધાવાવ નારાયણ ધરે વગેરે સ્થળેઓ તેઓ ફરવા જતા. બહાર ગામ જવું હોય ત્યારે એનો ઉપયોગ કરતા. મહારાજે સંતોને પૂછ્યું, રામપ્રતાપભાઈની ગાડી આંકે એવો કોઈ શાંત પ્રકૃતિનો પાડો છે? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે તમે વડતાલ આનંદ સ્વામીની પાસે પાડો મોકલો. તે મોટા ભાઈની ગાડી હાંકે એવો હશે. પછી મહારાજે પત્ર લખાવીને એને તેડવા માટે એક માણસ મોકલો. અને એ પત્ર મળતા જ ઓહો, આનંદાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ સંઘા ભગત એની વૃત્તિ હું જાણું છું. એ કયા રસ્તે હાલશે, એનો પ્રેમ ગાંડો છે, એને કાંઈ ખ્યાલ નથી દિશાનો. માટે એક ભોમિયાને કીધું કે તું આની સાથે ગઢપુર આ ભગતને મોકલીએ. ત્યાં હવે ગઢપુર જવા માટેની તક મળીને સંઘા ભગતો મીંડા દોડવાઓ. તે ઓલો ભોમિયો દોડે તો પણ એને પહોંચી શકે નહીં. એટલે ઊંચા અવાજે કહ્યું, એલા દોડ્યો જાય છે તો તારા ટાંટિયા ભરાઈ જશે. ધીરો ચાલ ધીરો. ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઉના ઘી ગોળ પાઈને થાક ઉતારશે. આમ એના શબ્દો સાંભળવા છતાં તેઓ તો પ્રેમ વિવળ બનીને ભારે ઝડપથી ચાલ્યા જતા હતા. આનંદ સ્વામીએ ભોમિયો પણ ભારે કાળજીવાળો મજબૂત માણસ મોકલ્યો હતો. તેથી સ્વામીની ભલામણ પ્રમાણે સંઘા ભગતને પોતાની દ્રષ્ટિથી અડગા પડવા મેળ દેતો નહોતો. માર્ગમાં એક રાત રહી બીજા દિવસે ગઢડે પહોંચી ગયા. એ મહારાજની પાસે જ્યાં આવ્યા ને ત્યાં તો ભગવાને ઘી ગોળની ભરેલી તાસડી જીવબાની પાસે મંગાવેલી તૈયાર જ રાખી હતી. જેવા ભગત આવ્યા ને તરત જ મહારાજ ઊભા થઈ અને મોઢે માંડી અને પાવા મીંડા.
ત્યારે ઓલો હારે ભોમિયો આવ્યો હતો ને, એને મહારાજે કીધું કે તું એમ કહેતો હતો ને કે ક્યાં તારે માયસી ત્યાં માં બેઠી છે કે ઘી ગોળ પાય છે, હું એની માં છું કે. ભગતને એટલો બધો આનંદ થયો. તો આટલો બધો સંઘા ભગતને મહારાજને વિશે પ્રેમ થયો એનું કારણ શું? એને સચ્ચિદાનંદ સ્વામી એવા પ્રેમી સંત મળી ગયા અને પછી મહારાજે એને દીક્ષા આપી અને સંઘા ભગતમાંથી નામ રાખવામાં આવ્યું સિદ્ધાનંદ સ્વામી. એ પણ એવા પ્રેમી થયા. એટલા માટે આ વચનામૃતની અંદર એવું કીધું કે એવા જે પ્રેમીનો પ્રસંગ કરવામાં આવે તો એને ભગવાનને વિશે પ્રેમ થાય છે. તો પ્રથમ પ્રકરણનું 44મું વચનામૃત પ્રેમ સ્નેહ કોને કહેવાય એની સુંદર મજાની વ્યાખ્યા કરી. બાકીનું વચનામૃત આપણે કાલે શ્રવણ કરીશું.